નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। હાટકેશ્વર બ્રિજના ડિમોલેશનની કામગીરી દરમિયાન એક મહિલા ઉપર રેતી અને કોન્ક્રીટની થેલીઓ પડી હતી, જેને લઈ અને મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી। મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ તોડવા માટેની મંજૂરી આપવામાં આવી છે। કોન્ટ્રાક્ટર દ્વારા હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે, જે દરમિયાન સાંજના સમયે હાટકેશ્વર બ્રિજની પાસે બ્રિજ તોડવા માટે નીચે રેતી કોન્ક્રીટ કોથળા મૂકવામાં આવ્યા હતા, જે કોથળાઓ એક સાથે નીચે પડ્યા હતા। તો બ્રિજની નીચે લારી લઈને ઊભેલ એક મહિલા ઉપર રેતી કોન્ક્રીટના કોથળા પડ્યા હતા, જેમાં મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી અને તેના માલ સામાનને પણ નુકસાન પહોંચ્યું હતું। ઇજાગ્રસ્ત મહિલા દ્વારા ખોખરા પોલીસ સ્ટેશનમાં બ્રિજ તોડવાનો કોન્ટ્રાક્ટ રાખનાર જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ખોખરા વિસ્તારમાં રહેતા અને હાટકેશ્વર બ્રિજ પાસે આમલેટની લારી ધરાવતા શાંતિબેન યાદવ સાંજના સમયે હાટકેશ્વર બ્રિજ નીચે રજવાડી ચાની દુકાન સામે બ્રિજ તૂટતો હોવાથી માટી ભરેલી થેલી બોરીઓની થપ્પી ગોઠવી હતી, જ્યાં નજીકમાં લારી ઊભી રાખી અને ધંધો કરતા હતા। તો સાંજના 5:30 વાગ્યાની આસપાસ રેતીની થેલીઓ એકાએક નીચે પડી, જેમાં શાંતિબેન દબાઈ ગયા, જેથી અન્ય લોકોએ ભેગા મળી અને બોરી ખસેડી બહાર નીકાળ્યા। રેતીની બોરી પડવાના કારણે તેમને બંને પગે ઈજાઓ થઈ હતી, જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ સમગ્ર મામલે બ્રિજ તોડવાનો કોન્ટ્રાક્ટ ધરાવનાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ તેમની ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે।